ભરૂચ ખાતે ભાડભૂત બેરેજ અને બુલેટ ટ્રેન સંપાદન થયેલા જમીન વળતરને મામલે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું. વળતરને લઈ વિસંગતા હોવાના આક્ષેપ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. ભરૂચ કલેક્ટરે કચેરીને ભાડભૂત બેરેજ અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત જમીન સંપાદન વળતર મામલે ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા. ભરૂચ જિલ્લાના આમોદ, વાગરા, ભરૂચ અને અંકલેશ્વરના ખેડૂતોએ સંપાદન જમીન વળતરને લઈ કલેક્ટર કચેરી પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમણે એવોર્ડ વિસંગતા હોવાનો આક્ષેપ કર્યા હતા. આજ રોજ અમે તમામ 32 ગામના ખેડૂતો અને ભાડભૂત બેરેજ અને બુલેટ ટ્રેનના અન્ય ખેડૂતો એક કાર્યક્રમ એવો આપી રહ્યા છે કે જમીન સંપાદનમાં ખાસ કરીને એટલી મોટી વિસંગતતા જોવા મળી કે સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં જો 6/10/2023 ના રોજ જો એવોર્ડ થતા ત્યાંના કલેક્ટર દ્વારા 1700 રૂપિયાનો અને અહીંયા પછી 10 રૂપિયા, 20 રૂપિયા, 15 રૂપિયા અને 30 રૂપિયાના વધારા સાથે જો ખેડૂતોને અન્યાય થઈ રહ્યો હોય માટે અમે મોટી સંખ્યામાં એકત્રિત થઈ અને ચૂંટણીનો તમામ બહિષ્કાર કરીશું અને અમારો ઓરિજિનલ જે કાર છે જે અમે જમા આપીશું. કારણ એ એટલા માટે કે અમે દરેક વખતે અનેકવાર રજૂઆતો કરી છતાં અમારા કોઈ પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી. વળતર બાબતમાં ખૂબ મોટી વિસંગતતા છે. ન્યાયતંત્રમાં, લોકતંત્રમાં પ્રજા સર્વોપરી છે, છતાં અમારો અવાજ ત્યાં સુધી કેમ નહીં પહોંચ્યો અથવા તો કેમ આ ઉણપ રહી ગઈ, એના માટે અમે તમામ લોકો હવે અહીં ચૂંટણીનો થી અરગા રહીશું. 2024માં પહેલા અમે આ ચૂંટણી કાર્ડ જમા કરાવી રહ્યા છે. જે તમામ લોકો આ બાબતને વિરોધ કરે છે માટે અમે અહીંયા આજે કાર્યક્રમ માત્ર ને માત્ર ચૂંટણી કાર્ડ જમા કરાવવાનો અને મતદાનથી અમે અરગા રહીશું, કારણ કે અમને યોગ્ય ન્યાય મળ્યો નથી. મહિના પહેલા તમે પોસ્ટકાર્ડ લખ્યો પીએમને, શું કહેશો? પોસ્ટકાર્ડ લખ્યો છે પણ જે અમને જે જવાબ મળવો જોઈએ પ્રોપરલી એ જવાબ અમને નથી મળ્યો આજ સુધીમાં. અંદરની ઓફિસમાં કદાચ એમનો જવાબ અમને એ માહિતી નથી. અમે માહિતી પણ માંગવાના છે કે જેટલા લેટરો અહીંયા અરસપરસ જે થયા છે સરકાર દ્વારા એ પણ અમને માહિતી આપવામાં આવે, કારણ કે અમે આ બાબતથી બિલકુલ અજાણ છે કે પત્ર પછી કોઈ પ્રતિક્રિયા સરકાર તરફથી કે એમના પ્રતિનિધિ તરફથી નથી આવી. ખેડૂતો સૂત્રાચારો સાથે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા, જેઓ આ મામલે યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી, જેમને આવેદનપત્ર પાઠવી પોતાની રજૂઆત કરી હતી. સચિન પટેલ, ભરૂચ.